અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું EI-171 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સવાર હતા. તેમનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું EI-171 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેમનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે. જ્યારે પ્લેનમાં કેટલાક મુસાફરો સવાર હતા તે યાદીમાં વિજય રૂપાણીનું 12મા નંબરે નામ છે. વિજય રૂપાણીનું આ ઘટનામાં નિધન થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ માહિતી આપી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્લેન ક્રેશ થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એર ઇન્ડિયાની EI-171 ફ્લાઇટમાં તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ એકલા હતા અને પહેલી હરોળમાંની સીટમાં જ બેઠા હતા. આ દરમિયાન પ્લેન ટેકઓફ થયું હતું અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી હતી. હવે આ ઘટનામાં તેમનું નિધન થયું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. વિજય રૂપાણીની દીકરી રાધિકા અને જમાઈ નિમિત્ત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે. અને તેમને એક દીકરી પણ છે, જેથી રૂપાણી ઘણી વખત દીકરી પાસે લંડન જતા હોય છે. ત્યારે આ ફ્લાઇટ પણ લંડન જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.